દ્વારકાથી 8 કિલોમીટર દૂર આવેલા બરડિયા ગામના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોરબંદરથી દ્વારકા સુધીના હાઈવે ઉપર સરકારી જગ્યા ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલાક કરી। તો આ ઝુંબેશ હેઠળ હાઈવેની હદમાં આવેલા તમામ ગેરકાયદેસર વાણિજ્ય બાંધકામો અને ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અત્યાર સુધીમાં હાઈવે ઉપર દબાણ કરનારાઓને 150થી વધુ નોટિસ પણ ફટકારવામાં આવી છે, જ્યાં અનેક મોટા હોટલો સંચાલકો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની માલિકીની જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવી બેઠા હતા, જેને લઈને બુલડોઝર ફેરવી અને ખુલ્લો કરવામાં આવ્યો છે। પહેલાં નોટિસ કન્ટિન્યુ આપતા જ રહેતા હોય છે। મીન્સ જ્યાં બી દબાણ ધ્યાનમાં આવે છે, અનઓથોરાઇઝડ એક્સેસ ધ્યાનમાં આવે છે, તો નોટિસ એમને બજાવવામાં આવતી જ હોય છે। એવી રીતે અત્યારના કાઉન્ટ કરીએ તો ટોટલ અત્યારના 150થી અંદાજિત 150 ઉપર નોટિસ NH51 ઉપર આપેલી છે। અને ખાસ કરીને જોઈએ તો રોડ યુઝરની સેફટીને સર્વોપરિતા આપવામાં આવેલી છે કે રોડ યુઝરની સેફટીને ધ્યાનમાં રાખીને જે કોઈ પણ બી દબાણ છે, દબાણને અમે હટાવીએ છીએ। દબાણ એટલે કે એ ટાઈપના દબાણ કે હાઈવેની ROW એટલે કે રાઇટ ઓફ વે હાઈવેનો 45 મીટર છે, સેન્ટ્રલ લાઇનથી બે બાજુ 22.5 મીટર 22.5 મીટર। તો આમાં કોઈ ગેરકાયદેસર જેમણે બાંધકામ કરેલું છે 22.5 મીટરમાં એ હટાવીએ છીએ। એ ઉપરાંત જે ગેરકાયદેસર જોડાણ કરેલા છે, મતલબ કે હાઈવે ટચ કોઈ પ્રોપર્ટી છે, હોટલ ધારકો છે, કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી છે, કોઈ પેટ્રોલ પંપ છે, એ સિવાયના બીજા કોઈ એવા જે સ્ટ્રક્ચર છે કે જેમણે હાઈવે સાથે જોડાણ માટે એઝ પર મોર્ટ સર્ક્યુલર જે 26/6/2020નું મોર્ટ સર્ક્યુલર છે એ પ્રમાણે એમણે જોડાણ માટે એક્સેસ પરમિશન લેવાની થતી હોય છે। તો વખત આ લોકોને નોટિસો આપવા છતાં અમુક લોકોએ પરમિશન માટે એપ્લાય કરેલું છે, પણ અમુક લોકો એવા છે કે જેમને વખત નોટિસ આપવા છતાં એ લોકોએ કોઈ કાર્યવાહી કરેલી નથી। તો રોડ યુઝરના સેફટીને ધ્યાનમાં રાખીને આજે એક આ ડિમોલેશનની એક કાર્યવાહી સ્ટાર્ટ કરેલી છે, જે રૂટીન મેન્ટેનન્સ આ કાર્યવાહી સતત થતી હોય છે હાઈવે પર। પણ આજે એક સ્પેશિયલ ડ્રાઈવ અરેન્જ કરેલી છે, જેમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્રને સાથે રાખીને આ એક સ્પેશિયલ ડ્રાઈવ અલગથી રાખેલી છે।